તો રામ રામ મિત્રો, તમને તો ખબર હશે અમે મફતનું ખાવા હાટું જ જમ્યા છે, એટલા માટે અમે ગરમા ગરમ દાળ ભાખરી ખાવા પહોંચી ગયા ગામ હામાપર ની વાડીઓમાં. અને પછી અમે લઘરા કાકાની વાડીમાં લીલી મેથી અને કોથમરી સોરવા ઉપડ્યા. હામાપર વાળા વિપુલભાઈ મને કે મોજીલા ભાઈ તમે મારી વાય વાય હાલજો કે આડાવાળા ન થતા તમારું બધે ઝટકા મશીન ફિટ કરેલા છે. પણ કોથમરીમાં તો કાંઈ પાંગરો નતો બોલો, તોય મેન વિપુલભાઈ હવામણ કોથમરી અને અઢીમણ મેથી લઘરા કાકાની વાડીમાંથી સોરી લીધી. અને પછી અમે કોથમરી અને મેથી બીજું કેટલું બધું કાસું બકાલું લઈને ગરી ગયા ઓરડામાં અને સાકું લઈને મંડ્યા કાપવા. અને પછી અમે બધું બકાલું કાપી નાખ્યું હતા. 4-5 જણા ઠેઠ પાકિસ્તાન થી આયા. બોલો શી ખબર કે દુના ભૂખ્યા હોય બધું કાસું ખાવા માંડ્યા. ये सब क्या देखना पड़ रहा है? તા થોડીક વાર લાગી ને તા લાઈટ વહી ગઈ. મેં કીધું આને અત્યારે જ મોત આવ્યું. અને પછી તો હું સુલા ઉપર મોટું જબરું તપેલું મૂક્યું અને હેઠે તાપ કર્યો અને આખા લહણના ગાંઠિયા નાખ્યા અને પછી ઉપરથી આખા બાજરાની 34 મણ દાળ ઠેલવી હો. અને પછી મારો બેટો ઘમઘમાટીએ ઉભરો આવ્યો. તા વિપુલભાઈ કે એલા સુલામાંથી કોલસા બારા કાઢો નકર હમણે બધું બળીને કાળા કોયલા જેવું થઈ જશે. અને પછી સુલામાંથી કોલસા કાઢીને વળી પાછો સુલો હગળાયો અને 20 વર્ષથી ધોયા વગરની કાળે તવીને ગાભો મારીને ભેળસેળ વગરનું ઘઉંનું તેલ નાખ્યું હો.